અમદાવાદ શહેરમાં નાગરિકોને સસ્તું અને સરળ પરિવહન પૂરું પાડવા માટે એએમટીએસ બસ દ્વારા સેવા ચલાવવામાં આવે છે, પરંતુ આ સેવા હવે નાગરિકો માટે માથાનો દુખાવો બની રહી છે। છેલ્લા 6 વર્ષમાં એએમટીએસની બસોનું સંચાલન અને જાળવણી ખૂબ જ બગડી ગઈ છે। આ સમયગાળામાં બસોના નબળા મેન્ટેનન્સના કારણે 79,458 બસો બ્રેકડાઉન થઈ છે, એટલે કે વર્ષે સરેરાશ 12,743 અને રોજની સરેરાશ 50 બસો બંધ રહે છે। આ ઉપરાંત એએમટીએસ અને ખાનગી કોન્ટ્રાક્ટરોની બસો દ્વારા 1456 અકસ્માતો નોંધાયા છે, જેમાંથી 1389 અકસ્માતો ખાનગી કોન્ટ્રાક્ટરોની બસોના કારણે થયા છે। અકસ્માતોમાં કુલ 69 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, જેમાં એએમટીએસની બસો દ્વારા 1 અને ખાનગી બસો દ્વારા 68 મૃત્યુ થયા છે। દુઃખદ બાબત એ છે કે અકસ્માતના પીડિતોના પરિવારોને યોગ્ય વળતર ન મળતા 323 કોર્ટ કેસ નોંધાયા છે। पिछले 6 वर्षों से 2019 से लेकर 2025 तक एएमटीएस की 76,458 बसेस का ब्रेकडाउन हुआ है। इसकी डेली की एवरेज निकाली जाए तो डेली 50 एएमटीएस बसेस के ब्रेकडाउन होते हैं, यानी कि छोटी मोटी खामियों के कारण वो बस जनता को उनके स्पॉट पर नहीं ले जा पाती और सड़क पर ही उसे रोक देना पड़ता है।